સૌ પ્રથમ તો એ કહેવા માંગીશ કે છેલ્લા 70 વર્ષમાં દેશ આઝાદ થયા પછી પહેલી વખત આ દેશ બચશે કે કેમ, આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ, આવો સવાલ ભારત ભૂમિમાં છેલ્લા 70 વર્ષમાં પહેલી વખત ઊભો થયો હતો. એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે. રાહત એ મળી છે કે હવે ભારતીય જનતા પાર્ટી એ 272નો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે. એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી, એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે. ગુજરાતની અંદર જ્ઞાનીબેન ઠાકોર બહુ આનંદ સાથે કહી શકું કે રોક સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. જ્ઞાનીબેનની વિક્ટરીએ સમગ્ર ગુજરાત કોંગ્રેસની કેડરમાં એક નવો પ્રાણ ફૂંક્યો છે અને બહુ જ એક પોઝિટિવિટીનો માહોલ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છે. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ તમામ પ્રયત્નો કરી એડી ચોટીનું જોર લગાવીને પણ ગવર્મેન્ટ અમે ફોર્મ કરી શકીશું એ બાબતની મને બહુ જ આશા અને અપેક્ષા છે. દેશ અને ગુજરાત ભયંકર બેરોજગારીમાંથી, મોંઘવારીમાંથી પસાર થયો છે. ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓનું ભયંકર શોષણ ગુજરાત અને દેશમાં આપણે જોયું છે. સેંકડો વિદ્યાર્થીઓ અને ખેડૂતોની આત્મહત્યા જોયું છે. ધર્મના નામે થતું રાજકારણ જોયું છે. આ બધા જ પ્રયત્નો અને પ્રયોગો છતાં ગુજરાત અને દેશની જનતાએ એકંદરે સારી સમજ બતાવી એ મને બહુ પોઝિટિવ લાગે છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ સતત કહેતા હોય છે કે તમામ વિપક્ષી દળો થઈને પણ એટલી સીટ કોંગ્રેસ પાર્ટી નથી જેટલી એ લોકો પાસે છે. એ લોકો પાસે ઈડી નામનો પણ પક્ષ છે, એ લોકો પાસે CBI અને ઇન્કમટેક્સ નામનો પણ પક્ષ છે. એટલે આ બધી જ શક્તિઓ અને સરકારી સંસ્થાઓનો એમણે જે પ્રમાણે ગેરબંધારણીય ઉપયોગ કર્યો હતો અને એના કારણે એક પ્રકારે જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી. એ બધામાંથી એક પ્રકારની જેને કહેવાય ને એક જબરદસ્ત રાહત મળી છે અને આ ચૂંટણીના પરિણામોથી હું બહુ આનંદ વ્યક્ત કરું છું. જિગ્નેશભાઈ, આપ ગુજરાતની બહાર પણ અનેક રાજ્યોમાં પ્રચાર માટે પણ ગયા હતા અને ત્યાંના રાજકારણથી પણ વાકેફ છો. શું લાગે છે અત્યારે દેશમાં એક જ ગુજરાતના બહારના રાજ્યોના પ્રવાસમાં પણ જેમ CSDSના સર્વેમાં આવ્યું કે પહેલી વખત બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે એક ઇલેક્ટોરલ ઇમ્પેક્ટ આવે. બેરોજગારી અને મોંઘવારીનો સવાલ અગાઉ પણ હતો, પણ આ વખતના CSDSના સર્વેમાં અને અમારા ફિલ્ડ વર્ક દરમિયાન પણ અમે મહેસૂસ કરી શકતા હતા કે લોકો બેરોજગારી અને મોંઘવારીના કારણે ભારતીય જનતા પાર્ટીને વોટ ના કરે એવું ચોક્કસ બને એમ છે અને એવું આ વખતે બન્યું. અને સાથોસાથ મીડિયાના કેટલાક સેન્સિબલ મિત્રો, જેને એક્ટિવિસ્ટ મિત્રો, સામાજિક સંસ્થાના માણસો કહીએ, વિપક્ષ દળો અને એકંદરે જનતામાં કંઈક આ દેશમાં અભૂતપૂર્વ ખોટું થઈ રહ્યું છે. આ દેશની લોકતાંત્રિક પ્રક્રિયા સાથે ચેડા થઈ રહ્યા છે એવો એક જબરદસ્ત ડાઉટ હતો અને બંધારણ બચશે કે કેમ એવો એક લોકોના મનમાં બહુ મોટી દહેશત હતી. આમાંથી દેશને ચોક્કસ રાહત મળી છે અને હું આને એક બહુ મોટી એક શું કહેવાય અચીવમેન્ટ માનું છું. કેમ કે દેશ બચવો, દેશનું લોકતંત્ર બચવું અને બાબા સાહેબનું સંવિધાન બચવું એ ખૂબ જરૂરી અને આવશ્યક વસ્તુ હતી. 400 પાર એ કોઈ દિવસ થવાના જ નહોતા. લોકોના માનસ ઉપર એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ક્રિએટ કરવા માટે 400 પારનો આંકડો આપતા હતા. હળવાશના ટોનમાં કહું તો વોટ્સઅપમાં ગઈકાલ સાંજથી એક મેસેજ ફરી રહ્યો છે કે 400 પારના આંકડાની ફેસબુક પોસ્ટ થઈ રહી છે ડિલીટ, ખટાખટ ખટાખટ ખટાખટ. એટલે બધી પોસ્ટો 400 પારના આંકડાની ડિલીટ થઈ રહી છે. 212 પણ એ પ્રાપ્ત નહીં કરી શક્યા. અને આટલી ભયંકર બેરોજગારી હોય, આટલી ભયંકર મોંઘવારી હોય, ગરીબ માણસોને બિલકુલ ન્યાય ના મળતો હોય, ખાલી પડેલા સરકારી પદોમાં તમે ભરતી ના જ કરો, આટલા બધા પેપર ફૂટ્યા કરે અને દેશમાં જે પ્રમાણે લડનારા તમામ માણસોને ટાર્ગેટ કરવા આ બધા જોયું છે. મને જે પ્રમાણે એક ટ્વીટ કરવા બદલ આસામની જેલમાં નાખી દીધો હતો. વિપક્ષની બધી પાર્ટીઓના નેતાને વારંવાર એક સિસ્ટમેટિકલી CBI, ઈડી, ઇન્કમટેક્સ દ્વારા ટાર્ગેટ કરવા, આ બધું દેશની જનતા જોઈ રહી હતી. આ તાનાશાહીની સામે
અને નરેન્દ્ર મોદીની સામે થયેલું મતદાન છે. હવે નરેન્દ્ર મોદીની સ્પીચીસ કે એમને સાંભળવા એક ઓર્ગેનિકલી નેચરલી માણસો એકત્રિત નથી થતા. કરોડો ખર્ચી બસોમાં સરકારી કર્મચારીઓ, આશા વર્કર, આંગણવાડી બહેનો બધાને ભરીને લાવવા પડે છે. નેચરલી એમને હવે કોઈ સાંભળવા માગતું નથી. જાણે એમનાથી લોકો પાકી ગયા હોય, હવે બહુ થયું એવો લોકોનો રિસ્પોન્સ આ ચૂંટણીના પરિણામો દેખાય છે. શું લાગે છે અત્યારે દેશમાં એક જ સવાલ છે, કોણ સરકાર બનાવશે? બિહારની રાજનીતિથી પણ આપ ક્યાંક વાકેફ છો, ત્યાં પણ મને પૂરી આશા અને અપેક્ષા છે કે ઇન્ડિયા અલાયન્સના બધા જ પરિબળો ભેગા મળી એ નીતિશજી હોય કે ચંદ્રબાબુ નાયડુ હોય કે અપક્ષમાં જે પણ ચૂંટણી જીત્યા છે એ બધાનો સરવાળો કરીને ઇન્ડિયા અલાયન્સ એ મેજિક ફિગર ક્રોસ કરશે અને પૂરી અપેક્ષા છે કે અમે ગવર્મેન્ટ ફોર્મ કરી શકીશું. એ સામૂહિક રીતે, કલેક્ટિવ રીતે નક્કી કરવામાં આવશે. આના મુદ્દે હું કોમેન્ટ કરું કે કોઈનું નામ આપું એ ઉચિત નથી. ઇન્ડિયા અલાયન્સ અનેક પાર્ટીઓનો સરવાળો છે, બીજી પાર્ટીઓને પણ લાવવી પડે અને બધા સામૂહિક રીતે નક્કી કરે એ ઠીક છે. તમારી મતે એ હું આ સવાલથી હું બચવાનો પ્રયત્ન કરીશ. એના મુદ્દે હું કોમેન્ટ કરું ઠીક નથી. બધી જ પાર્ટીના મિત્રો સાથે મળીને બેસીને ડિસિઝન લઈશું. પણ પહેલી પ્રાયોરિટી ગવર્મેન્ટ ફોર્મ થાય, આ દેશને વધુ રાહત મળે અને ઇન્ડિયા અલાયન્સ અને કોંગ્રેસ પાર્ટી જે મેનિફેસ્ટોમાં લખ્યું છે એ સાચા અર્થમાં મેં સાર્થક કરીને બતાવીએ એ મને લાગે છે કે અમારી પ્રાથમિકતા હશે. બિલકુલ 100% કરીશું. અને વિધાનસભાની સાથોસાથ જ્યાં પણ તાલુકા જીબીટી સાથે બહુ એનર્જી અને તાકાત સાથે અમે એમાં પણ મચી પડીશું.